વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણો ટૉપિક છે એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ, એટલે કે પર્યાવરણની સમસ્યાઓ. હવે જેમ જેમ માનવ વસ્તીમાં વધારો થતો જાય છે તેમ તેમ કુદરતી જે નિવસન તંત્રો છે એની કુલ જગ્યામાં ઘટાડો થતો જાય છે. એના પરિણામે જીવાવરણમાં ઉત્પન્ન થતા નકામા દ્રવ્યોના વિઘટન માટેની તેમની ક્ષમતા ઘટતી જાય છે. આવા બિન વિઘટિત દ્રવ્યો એકઠા થતા જાય છે અને તેઓ પ્રદૂષક તરીકે વર્તે છે. હવે આ પાઠમાં આપણે શીખીશું પ્રદૂષકો અને પ્રદૂષણના પ્રકાર, ઘન કચરો, જોખમી કચરાનું નિયંત્રણ અને નિકાલ, ઉર્જા સંરક્ષણનો નિયમ અને ઉર્જા સંચય, કુદરતી ઉર્જા સંસાધન અને સંરક્ષણ માટેના ઉપાય, પર્યાવરણ બચાવવાના 3 R, ગ્લોબલ વોર્મિંગ શું છે અને તેને અટકાવવાનો ઉપાય, અને જળ સ્ત્રોત અને જળચક્ર. હવે આપણે પહેલાં પ્રદૂષકો કોણે કહેવાય એ જોઈ લઈએ. જીવાવરણમાં સજીવોને હાનિકારક નીવડે એવા દ્રવ્યોને પ્રદૂષકો કહેવાય છે. હવે પ્રદૂષકના ભૌતિક સ્વરૂપના આધારે તેમને ઘન, પ્રવાહી, વાયુ, રજકણ, કિરણોત્સર્ગ, ઘોંઘાટ વગેરે પ્રકારે ઓળખવામાં આવે છે. પ્રદૂષણ એટલે પ્રદૂષકો દ્વારા હવા, પાણી, જમીન કે ભૂમિમાં કરવામાં આવતા કે થતા કોઈપણ ભૌતિક, રાસાયણિક કે જૈવિક એવા અનિચ્છનીય ફેરફારને પ્રદૂષણ કહેવાય. હવે પ્રદૂષણ કે અનિચ્છનીય ફેરફાર જે તે વિસ્તારના નિવસન તંત્રના અવ્યવસ્થા ઊભી કરે છે, તેમજ ત્યાં વસતા સજીવના જીવનની જે ગુણવત્તા છે અને તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પાડે છે. હવે આ પ્રદૂષણને મુખ્ય રીતે 2 ભાગમાં વહેંચાય છે: ભૌતિક પ્રદૂષણ અને સામાજિક પ્રદૂષણ. ખાસ કરીને આની અંદર આપણે ભૌતિક પ્રદૂષણ વિશે જોવાનું છે. ભૌતિક પ્રદૂષણ એટલે મનુષ્ય પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિના કારણે પર્યાવરણના ભૌતિક ઘટકોમાં થતો બગાડ કે ઘટાડાને ભૌતિક પ્રદૂષણ કહેવાય છે. હવે એને અલગ અલગ રૂપે વહેંચવામાં આવે છે. એર પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, જમીનનું પોલ્યુશન છે, નોઇઝ પોલ્યુશન છે, રેડિયો એક્ટિવ પોલ્યુશન છે. બરાબર, તો આપણે આવો ચાલો એને વધારે ડિટેલમાં જોઈએ. પહેલાં આપણે જોઈએ જળ પ્રદૂષણ, વોટર પોલ્યુશન. પાણી સાથે અશુદ્ધ પદાર્થો ભળતા પાણી અશુદ્ધ બને છે અને આને જળ પ્રદૂષણ કહેવાય છે. હવે જળ પ્રદૂષકો પાણીમાં ભળી આખરે નદીના પાણી સાથે દરિયામાં જતાં દરિયાઈ પ્રદૂષણ ઉદ્ભવે છે, જેથી દરિયાઈ જીવો પણ એના ઉપર પણ અસર થાય છે. તો જળ પ્રદૂષણોના સ્ત્રોતો કયા છે? એ તો અંડરગ્રાઉન્ડ કોલસાની ખાણો, જોખમી રસાયણો, જંતુનાશકો, ઔદ્યોગિક કચરો, શહેરોની ગટરોનું પાણી, ઘરગથ્થુ કચરો, પછી ક્લોરિનેટ હાઇડ્રોકાર્બન, પછી અશ્મિ બળતણો, પછી રંગો. બરાબર, આ બધાનો નિકાલ પાણીમાં કરવામાં આવતા હોવાથી આ જળ પ્રદૂષણ ઉદ્ભવે છે. હવે એની અસરો શું થતી હોય છે? માણસની અંદર ટાઇફોઇડ, યકૃતમાં સોજો, કમળો, કોલેરા, બરાબર, મરડો, અતિસાર આવા રોગ થતા હોય છે. પછી જળચર પ્રાણીઓનું જીવન જોખમમાં મુકાઈ જાય છે. માછલી, ડોલ્ફિન, કાચબા,
પછી કરચલા, પંખીઓ, આ બધાના મૃત્યુ થતા હોય છે. જળચર પ્રાણીઓમાં આહાર શૃંખલામાં ભંગાણ ઊભું થતું હોય છે. મેં તમને પહેલાં આગળ આહાર શૃંખલા સમજાયેલી છે, એમાં ખલેલ ઉત્પન્ન થાય છે. હવે જલજ વસવાટ એટલે કે જે પોષણ પ્રાપ્તિનું સુલભતા હોય છે એમાં સુએજ, ફર્ટિલાઇઝર, પ્રાણીઓના મળમૂત્ર વગેરેના કારણે પ્રાણીના સૂક્ષ્મજીવો ને ખાસ કરીને નીલહરિત એટલે લીલમાં જે વસ્તી વિસ્ફોટ થાય છે એના કારણે દુર્ગંધ અને સ્વાદ ખરાબ કરતા દ્રવ્યો ઉદ્ભવ થાય છે. બરાબર, એને કહેવાય છે સુપોષકતાકરણ. સુપોષકતાકરણને કારણે ઘણીવાર મોટા પ્રમાણમાં માછલીઓ મરી જાય છે. તો આના ઉપાયો શું? તો પાણીનો બગાડ ન કરવો, નળ ખુલ્લા ન રાખવા, પાણીનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ, જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ, કચરા માટે ડસ્ટબિન વાપરવી તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, રસાયણો, દવાઓ, પેઇન્ટ વગેરે નદીમાં, નાળામાં ન ઠાલવવા જોઈએ, ખેતીવાડીમાં વધુ પડતા જંતુનાશક અને રાસાયણિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ ટાળવો જોઈએ, વધુ વૃક્ષો વાવવા જોઈએ, પાણીના સ્ત્રોતમાં કોઈપણ પ્રકારનો કચરો ન નાખવો જોઈએ. તો આ બધું આપણે પાલન કરીશું તો જળ પ્રદૂષણ ઓછું થશે. ત્યારબાદ છે હવાનું પ્રદૂષણ. હવે હવામાં હાનિકારક દ્રવ્યો ભળતા હવાનું પ્રદૂષણ થાય છે. હવે કુદરતી રીતે હવામાં ઉમેરાતા હવાઈ પ્રદૂષકો, તરતા રજકણો, પછી વનસ્પતિની પરાગરજો, ધુમાડો, પછી લાવો ફાટવાથી પથરાતા દ્રવ્યો, પછી વાતાવરણમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મજીવો, પછી આ બધાના કારણે પ્રદૂષણ થાય છે. પછી માનવ પ્રેરિત રીતે આપણે જોઈએ તો ઉદ્યોગોની ચીમનીઓ હોય છે એમાંથી નીકળતા ઝેરી દ્રવ્યો, થર્મલ પાવર સ્ટેશનો, પછી અશ્મિ બળતણનું દહન, વાહનોના ધુમાડા, પછી ગૃહ વપરાશના સાધનો, એંઠવાડનું કોહવાણ, પછી મૃત સજીવો વગેરે હવાના પ્રદૂષણનું કારણ બને છે. હવે કેટલાક ઉદ્યોગો હવાના પ્રદૂષણના મહત્ત્વના સ્ત્રોત છે. ખાસ કરીને રંગ, રસાયણ ઉદ્યોગ, પેટ્રોલિયમ, રિફાઇનરી, જંતુનાશક દવાઓનો ઉદ્યોગ, ફર્ટિલાઇઝર ફેક્ટરીઓ, લોખંડ ગાળવાની ભઠ્ઠીઓ, આ બધામાં CO2, CO, NO2 અને SO2ના પ્રદૂષક વાતાવરણોમાં ફેલાય છે. ધાતુ ગાળવાના ઉદ્યોગો, પલ્પ અને પેપર મિલ, ખાંડના કારખાના, સિમેન્ટ ફેક્ટરી, ચિનાઈ માટીની પોટરીઓ, પથ્થરની કોરીઓ, પછી એસ્બેસ્ટોસ, પછી અબ્રક, આવા ઉદ્યોગો હવાનું પ્રદૂષણના મુખ્ય સાધનો છે, એ સ્ત્રોતો છે. એની અસરો આપણે જોઈએ તો વાયુ પ્રદૂષણના કાર્બન ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકથી માથાનો દુખાવો થાય છે, સાંભળવામાં તકલીફ થાય છે, શ્વાસના રોગો થાય છે, ફેફસાના રોગો થાય છે, નાક કાન ગળા સંબંધિત રોગો થાય છે. ત્યારબાદ લેડ જેવા પ્રદૂષકથી માનસિક અને શારીરિક સમસ્યા ઉદ્ભવે છે. ડીઝલ અને પેટ્રોલિયમના લેડ ભળેલું હોય તો તેના દહનથી ઉત્પન્ન થતો કચરો આપણા સ્નાયુતંત્રને ખૂબ જ નુકસાન પહોંચાડી દે છે. પછી હવામાં તરતા 2.5 માઇક્રોમીટર કે એનાથી ઓછા વ્યાસવાળા કણો મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર હાનિકારક અસર પાડે છે. હવે આ કણોને કારણે ફેફસા પર સોજો આવવાના કારણે માણસ મૃત્યુ પામી જાય છે. જ્યાં વધુ પ્રમાણમાં અશ્મિ બળતણ બાળવામાં આવે છે ત્યાં વાતાવરણમાં NO2 અને SO2 વધવાથી એસિડ વર્ષા થવાની સંભાવના રહેલી છે. હવે કેટલાક વાયુ પ્રદૂષકો હવા સાથે કેમિકલ રિએક્શન કરે છે.
હવે એના કારણે ઝેરી ગેસ આપણું ઓઝોનનું જે સ્તર છે એને અસર પહોંચાડે છે અને માણસના શરીરને નુકસાન પહોંચાડે છે. કેટલાક વાયુ પ્રદૂષણો આ પ્રકારે ઓઝોનના સ્તરને ગાબડું પાડીને આપણું જીવન જોખમમાં મૂકે છે. હવે એને અટકાવવાના ઉપાયો જોઈએ તો આપણે મુસાફરી માટે વ્યક્તિગત સાધનોનો ઉપયોગ ટાળીએ મેક્સિમમ, અને મુસાફરી સામૂહિક બસ, ટ્રેન, જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એનો ઉપયોગ કરવો જોઈએ. ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કોલસો, પેટ્રોલ, ડીઝલ એનો ઉપયોગ ઘટાડીને પરંપરાગત જે સ્ત્રોત છે સોલર ઉર્જા એ બધાનો ઉપયોગ કરવો જોઈએ. પછી વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોત તરીકે સીએનજીનો બળતણનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આવે છે જમીનનું પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ. હવે વિવિધ પ્રકારને જમીન પર ઠાલવતા કે જમીનના અંદર દાટતા તેમજ પૃથ્વીની જમીનની ઉપર સપાટીનું ધોવાણ થતાં ભૂમિ પ્રદૂષણ થાય છે. હવે આ પ્રદૂષણ માનવ સર્જિત અને આપણે પ્રાપ્તિના સ્થાનના દુરુપયોગના કારણે આપણે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે બધા કરતા હોઈએ છીએ. હવે ભૂમિ પ્રદૂષણમાં ઘન કચરો અગત્યનો ભાગ ભજવે છે. જો કે આ ઘન કચરો ભૂમિ પ્રદૂષણ ઉપરાંત જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ પણ કરતું હોય છે. તો આ ઘન કચરો કયો? ઘર, વ્યાપાર અને ઉદ્યોગોમાં દરરોજ જે નકામો સામાન નિકાલ કરવામાં આવે છે કે જે પર્યાવરણને નુકસાન કરે તેને ઘન કચરો કહે છે. અરે ઘર વપરાશના ઘન કચરાને સામાન્ય રીતે એઠવાડ અથવા આપણે ભંગાર તરીકે ઓળખીએ છીએ. હવે એ કચરાના પ્રકાર આપણે જોઈએ તો પહેલું છે જૈવ વિઘટનીય કચરો. જૈવ વિઘટનીય કચરો એને અંગ્રેજીમાં કહેવાય છે બાયોડિગ્રેડેબલ વેસ્ટ. તો જે કચરો બેક્ટેરિયા, જંતુઓ જેવા સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામી અને તેનું રૂપાંતર મૂળ અકાર્બનિક તત્વોમાં થતું હોય તેવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવાય, કે જેનું વિઘટન થઈ શકે છે. દાખલા તરીકે ખોરાક અને રસોડાનો કચરો, પ્રાણીઓના છાણ, મળમૂત્ર, પ્રાણીઓના ચામડા, હાડકાં, લીલો કચરો, કૃષિ કચરો, આ બધાની રીપ્રોસેસ થઈ શકે છે અને તેઓ હવે અવિઘટનીય કોણે કહેવાય? તો જે કચરો સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામી શકતો નથી તેવા કચરાને આપણે જૈવ અવિઘટનીય કચરો કહીએ છીએ. દાખલા તરીકે ડીડીટી, પ્લાસ્ટિક, પોલિથીનની બેગો, જંતુનાશકો, કીટનાશકો, શીશુ, મર્ક્યુરી, આર્સેનિક, એલ્યુમિનિયમ આ વગેરે ધાતુઓનો કચરો, કાચના સાધનો, ચાંદીની વરખ, સિન્થેટિક ફાઇબર, આ બધો કચરો કેટલાય વર્ષો સુધી એમનો એમ પડ્યો રહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો રિસાયકલેબલ કચરો. હવે જે કચરાને ક્રશ કરીને ગાળી, ઓગાળી કે રૂપાંતરિત કરીને ફરીવાર ઉપયોગમાં લઈ શકાય તેવા કચરાને રિસાયકલ કચરો કહેવાય છે. દાખલા તરીકે કેટલાક પ્રકારના પ્લાસ્ટિક છે, પછી અમુક આમાં પેપર આવે છે, કાચ આવે છે, અમુક ધાતુ આવે છે, આ બધાને રિસાયકલેબલ કહેવાય છે. ત્યારબાદ છે નિષ્ક્રિય કચરો.
હવે વાતાવરણ સાથે ખૂબ જ અલ્પ માત્રામાં પ્રક્રિયા કરે તેવા કચરાને નિષ્ક્રિય કચરો કહેવાય છે. સિમેન્ટ, કોન્ક્રીટ, ધૂળ, બાંધકામનો કચરો, મોટા પથરા, કાટમાળ આ બધું. ત્યારબાદ સંયુક્ત કચરો. હવે સંયુક્ત કચરાની અંદર કપડાનો કચરો, રમકડા જેવી નકામી પ્લાસ્ટિક વગેરે. પછી ઝેરી કચરો, રંગ રસાયણ, પેસ્ટિસાઇડ, હોસ્પિટલનો કચરો, અમુક ઔદ્યોગિક કચરો. ત્યારબાદ આવે છે ઇલેક્ટ્રોનિક કચરો. તો સમારકામ ન કરી શકાય તેવા ઇલેક્ટ્રોનિક સાધનો, કોમ્પ્યુટર, ટીવી વગેરેના ભાગોને ઈ કચરો કહેવાય છે. હવે ઉદ્યોગોમાં વપરાતા લાઇટના બલ્બ, પછી ફ્લુરોસન્ટ ટ્યુબ, CFL ટ્યુબ, સ્વિચ, સોકેટ કહેવાય છે, વાયર છે, તેમજ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સાધનોનો ઈ કચરો ઉત્પન્ન થાય છે. હવે વિકસિત દેશોમાં દાખલા તરીકે અમેરિકા, ઇંગ્લેન્ડ આ બધા દ્વારા ઉત્પાદિત 50%થી વધારે કચરો વિકાસશીલ દેશો અને ભારતની અંદર ભારત છે, પાકિસ્તાન છે, આ બધા જેનો વિકાસ થઈ રહ્યો છે એવા લોકોની અંદર આ લોકો આવું 50% કચરો ઠાલવી દે છે. હવે વિકાસશીલ દેશો ઈ કચરામાંથી રિસાયકલ પ્રક્રિયા કરી તાંબુ, લોખંડ, સિલિકોન, ઝીંક, સીસુ, નિકલ, સિલ્વર, ગોલ્ડ આ બધી ધાતુઓ અને અધાતુઓ અલગ કરે છે અને રિસાયકલિંગની આ પ્રક્રિયા દરમિયાન તેનો ઝેરી દ્રવ્યો કામદારના સંપર્કમાં આવતા કામદાર ગંભીર બીમારનો ભોગ બની શકે છે. ત્યારબાદ છે વિકરણીય કચરો. હવે વિકરણીય કચરાની અંદર વિકિરણીય પદાર્થ ધરાવતા કચરાને વિકિરણીય કચરો કહે છે. તમામ કચરા પૈકી આ કચરો સૌથી વધારે જોખમી છે. રેડિયો એક્ટિવ કચરો સામાન્ય રીતે ન્યુક્લિયર પાવર જનરેશન દરમિયાન આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. હવે પાવર સ્ટેશન ઉપરાંત ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર પછી સંલયનના પ્રયોગો દરમિયાન આ બધું ઉત્પન્ન થતું હોય છે. હવે આના કારણે રેડિયો એક્ટિવ પ્રદૂષણના કારણે થતા અમુક રોગો બી છે. એ આપણે દાખલા તરીકે હવે કેન્સર છે, આંતરડાના રોગ છે, ચામડી પર ચાઠા પડવા, ચામડીના રોગો, છાતીના રોગો, પછી શારીરિક વિકૃતિ આવી, જાતીય વિકૃતિ આવી, જનનીની અંદર વિકૃતિ આવી, આ બધા રોગો આ જે ડિસઓર્ડર થાય છે એ એના કારણે થતા હોય છે. હવે જોખમી કચરો અને તેનું નિકાલ અને નિયંત્રણ આપણે જોઈએ. જે કચરો ખૂબ જ ઝેરી અને સજીવ સૃષ્ટિ અને પર્યાવરણ માટે વિઘાતક અસર ઉપજાવે તેવા કચરાને જોખમી કચરો કહે છે. હવે આપણે આજે પહેલાં જે કચરાની ચર્ચાઓ આપણે કરી એમાં વિકરણીય કચરો, વિકિરણીય જે આપણો કચરો સૌથી વધારે જોખમી કચરો છે. પણ કેટલાક જોખમી કચરાના સ્ત્રોત અને કચરાના પ્રકાર આપણે જોઈએ તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી રેડિયો એક્ટિવ પદાર્થ ઉત્પન્ન થાય છે. કેમિકલ ઉદ્યોગમાંથી એસિડ, સોલવન્ટ બેઝ પદાર્થ ઉત્પન્ન થાય છે. ચામડાના ઉદ્યોગમાંથી એસિડ બેઝ અને સોલવન્ટ ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાંથી સોલવન્ટ અને સોલ્યુશન ઉત્પન્ન થાય છે. કાગળ ઉદ્યોગમાંથી વેસ્ટ ઇંક અને સોલવન્ટ ઉત્પન્ન થાય છે. ધાતુ ઉદ્યોગમાંથી રંગકો અને સ્લજ ઉત્પન્ન થાય છે. બાંધકામ ઉદ્યોગમાંથી વેસ્ટ પેઇન્ટ અને ડસ્ટ ઉત્પન્ન થાય છે. પછી મિકેનિકલ વર્કશોપમાંથી મેટર પેઇન્ટ અને લેડ ઉત્પન્ન થતું હોય છે. ખાંડના ઉદ્યોગમાંથી એસિડ અને સોલવન્ટ ઉત્પન્ન થતું હોય છે. સિમેન્ટ ઉદ્યોગમાંથી ડસ્ટ, રજકણો
પછી કણમય દ્રવ્યો ઉત્પન્ન થતા હોય છે, પછી થર્મલ પાવર સ્ટેશન જે કોલસાની કણમય દ્રવ્યો અને સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થતું હોય છે. તો હવે આનું કચરાનું નિયંત્રણ અને નિકાલ કઈ રીતે કરી શકાય? હવે જોખમી કચરો માણસના સ્વાસ્થ્ય પર ગંભીર અસર તો કરે છે અને તેની હેરફેર અને નિકાલ કરતી વખતે ખાસ સલામતી રાખવી પડતી હોય છે. તેનું નિયંત્રણ અને નિકાલ ખાસ પદ્ધતિથી ખૂબ જ સલામતીપૂર્વક કરવું પડતું હોય છે. જેમાં પ્રથમ આપણે છે ભૌતિક પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં જોખમી જે કચરાને નિક્ષેપણ, શોષણ, અભિસરણ, પછી વાયુ મિશ્રણ જેવી ભૌતિક પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. હવે ઉદ્યોગોમાંથી મુક્ત કરતા ધુમાડામાં રહેલા વાયુરૂપ પ્રદૂષકોને ભીની પદ્ધતિઓ, સૂકી પદ્ધતિઓનો ઉપયોગ કરીને દૂર કરવામાં આવે છે. થર્મલ પાવર સ્ટેશનમાં સર્જાતા કણમય દ્રવ્યોનું નિયંત્રણ ઇલેક્ટ્રોસ્ટેટિક અને પ્રેસિપિટેટર્સ, પછી સ્ક્રબર અને ફિલ્ટર દ્વારા કરવામાં આવે છે. ESPમાં ધુમાડાના રજકણો પર વીજભારનું નિર્માણ કરીને તેમને ઘન પ્લેટ અને ઋણ પ્લેટ તરફ ખેંચી દૂર કરવામાં આવે છે, જેનાથી TPSમાંથી નીકળતા લગભગ 90% કણમય દ્રવ્યો દૂર કરી શકાય છે. થર્મલ પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતા ધુમાડાને પાણી અથવા ચૂનાના ફુવારામાંથી પસાર કરવામાં આવે છે. આથી આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પ્રદૂષક દૂર થાય છે અને ફિલ્ટર દ્વારા પ્રદૂષકોને ગાળી લઈને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ છે રાસાયણિક પ્રક્રિયા. હવે રાસાયણિક પ્રક્રિયા આ પ્રકારમાં જોખમી કચરામાં ખાસ રસાયણો ભેળવવામાં આવે છે, જેથી તેની તીવ્રતા મંદ પડે છે અને ઓછા જોખમી બની જાય છે. પછી દહન. આ પદ્ધતિમાં જોખમી કચરાનું સંપૂર્ણ દહન કરવામાં આવે છે. પછી જૈવિક પ્રક્રિયા. આ પ્રક્રિયામાં ખાસ પ્રકારના બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ડીપ હોલ ડિસ્પોઝેબલ. હવે આની અંદર રેડિયો એક્ટિવ પદાર્થના નિકાલ માટે આ પ્રકારના પદ્ધતિ વપરાય છે. તેમાં કચરાના નિકાલ માટે જમીનમાં બોર હોલ તૈયાર કરી તેમાં રેડિયો એક્ટિવ પદાર્થને દાટી દેવામાં આવે છે. હવે પ્રદૂષણ ફેલાવાના મુખ્ય કારણ આપણું એટીટ્યૂડ પણ છે. આપણું એટીટ્યૂડ એ પ્રકારનું છે કે ભાઈ મારે શું લેવા દેવા, થવું હોય તો થાય, બરાબર. આપણે આપણા પર્યાવરણની, આપણા વાતાવરણની અને આપણી પૃથ્વીની આપણે કેર નથી લેતા. આપણે એમ જ સમજીએ છીએ કે આ બીજાનું કામ છે, મારું કામ નથી, કે મારા એકલાથી શું થવાનું છે. પણ એવું નથી. તમારા એકથી પણ ઘણો ફરક પડી શકે છે. હવે તમને જાણીને નવાઈ લાગશે, 10 મોસ્ટ પોલ્યુટેડ સિટીમાં, આખા દુનિયાની 10 મોસ્ટ પોલ્યુટેડ સિટીમાં 6 સિટી ભારતની છે. અને દિલ્હીની જે એર પોલ્યુશન એટલું ખરાબ છે દિલ્હીનું, કે દિલ્હીની અંદર આપણા તમે આ દિલ્હીનો જ ફોટો છે, તમે જોઈ લો. એક ચોખ્ખું વાતાવરણ અને પોલ્યુટેડ વાતાવરણ. આ પોલ્યુટેડ વાતાવરણમાં તમે જુઓ કેટલું બધું પોલ્યુશન ફેલાયેલું છે. હવે ભારતની અંદર દર વર્ષે 1,25,000 લોકો ખાલી પોલ્યુશનના કારણે જ મરે છે.
હવે દિલ્હીની અંદરની વાત કરું તો આપણે જનરલી માણસની આંખ ખરીને 1 કિલોમીટર સુધીનું જોઈ શકે છે, એટલું એનું વિઝન હોય છે, એટલું ચોખ્ખું એ જોઈ શકે છે. દિલ્હીનું પોલ્યુશન એટલું બધું છે કે 10 મીટરથી દૂર આપણે જોઈ જ નહીં શકતા, એટલું બધું પોલ્યુશન છે. હવે એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર જુઓ તો તમે જુઓ નોઈડા અને દિલ્હી જોડે જોડે છે, બંને જોડે જોડેના જ સિટી છે, અને બંનેનું પોલ્યુશન જુઓ કેટલું હાઈ લેવલનું છે, એકદમ રેડ લેવલે પહોંચી ગયું છે. જુઓ 0થી 50 સારું કહેવાય, 51થી 100 સેટિસ્ફેક્ટરી કહેવાય, 101થી 200 ઓકે મોડરેટ કહેવાય, અને 201થી 300 એકદમ ખરાબ કહેવાય, 301થી 400 બહુ ખરાબ કહેવાય, અને 401થી 500 એકદમ ડેન્જર સ્થિતિ કહેવાય. તો તમે જુઓ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ જોઈ લો. દિલ્હીનું પોલ્યુશન એટલું બધું થઈ ગયેલું કે માણસનું 10 વર્ષનું આયુષ્ય ઓછું થઈ જાય, એટલું બધું પોલ્યુશન હતું. ત્યાં માણસ રહે તો એનું આયુષ્ય 10 વર્ષ ઓછું થઈ જાય. ત્યાંની એર પોલ્યુશન, તેની હવા એટલી ખરાબ હતી કે આપણે શ્વાસ લઈએ ને તો એટલું બધું ખરાબ તત્વો શરીરની અંદર જતા હતા ને, જાણે 40 સિગરેટ એકસાથે પીધી હોય ને અને જે શરીરને નુકસાન પહોંચાડે ને એટલું બધું નુકસાન જતું હતું. ભારતની અંદર હવે પોલ્યુશનના કારણે સૌથી વધારે લોકો બીમાર પડી રહ્યા છે. એના અંદર લંગ કેન્સર, પછી રેસ્પિરેટરી અને એના ડિસીઝ થવા લાગ્યા છે. પછી આપણે હૃદયના રિલેટેડ જે રોગો છે એ થવા લાગ્યા છે, અસ્થમાના રોગો થવા લાગ્યા છે. તો આપણે બધા નક્કી કરીએ કે આપણે બધા પ્લાસ્ટિકનો અને કાગળનો ઉપયોગ બને તો સુધી બહુ ઓછો કરીશું. રિસાયકલ થઈ શકે એવી થેલીનો ઉપયોગ ખાસ કરીશું, કેનવાસ બેગનો ઉપયોગ કરીશું, બરાબર, કપડાની થેલીનો ઉપયોગ કરીશું, પણ બજારમાંથી પોલિથીન થેલીનો ઉપયોગ નહીં કરીએ, જે આપણા પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તમને ખ્યાલ છે 12,000 પેપર ભેગા કરવામાં આવે ત્યારે એક ઝાડ થાય છે, તો એક ઝાડનું મૂલ્ય કેટલું બધું થયું. આજે તમે કોઈ કાગળ વેસ્ટ કરો છો એના પાછળ કેટલા બધા ઝાડ કપાય છે. તો ચાલો આપણે આથી આ સંકલ્પ કરીએ કે કાગળનો વપરાશ ખૂબ ઓછો કરીશું અને ઝાડનું રક્ષણ કરીશું. આપણા રેઇન ફોરેસ્ટ જે છે, જંગલ, જેના કારણે વરસાદ આવે છે, દર મિનિટે 20 ફૂટબોલનું મેદાન થાય ને, 20 ફૂટબોલનું મેદાન, એટલા જંગલ દર મિનિટે કપાઈ રહ્યા છે આખા વિશ્વમાં. દર મિનિટે આટલા બધા જંગલ કપાઈ રહ્યા છે. અને દર વર્ષે 700 કરોડ ઝાડ કપાઈ રહ્યા છે. દર વર્ષે કેટલા? 700 કરોડ ઝાડ. શેના માટે? પેપર બનાવવા માટે. 700 કરોડ ઝાડ ખાલી પેપર બનાવવા માટે. પછી આપણે જે ખાવાનું ખાઈએ છીએ, આપણું જે ફૂડ છે, એના કારણે સૌથી વધારે પોલ્યુશન ફેલાય છે. એ ફૂડ વેસ્ટ જે ખરું ને, એના અંદરથી એના સડાના કારણે જે ગેસ ઉત્પન્ન થાય છે, એ ગેસ 10% પોલ્યુશન કરે છે. આ ડમ્પિંગ યાર્ડમાં જે ફૂડ આપણે નાખીએ છીએ એની અંદર મિથેન ગેસ ઉત્પન્ન થાય છે, અને જે આપણે ગ્રીન હાઉસ જે કહેવાય છે, ઓઝોન લેયર, એને અસર કરે છે. અને આ કાર્બન ડાયોક્સાઇડથી 25 ગણો ડેન્જર છે, કાર્બન ડાયોક્સાઇડ કરતાં મિથેન ગેસ. એટલે આપણે જે ખાવાનું અનનેસેસરી જે બગાડ કરીએ છીએ, શાકભાજીનો, આનો તેનો, એના સડામાંથી જે મિથેન ગેસ ઉત્પન્ન થાય છે એ ખૂબ જ પોલ્યુશન કરે છે.
1 કિલો આપણે ફૂડ જે વેસ્ટ કરીએ છીએ 1 કિલો એ 4 કિલો મિથેન ગેસ પ્રોડ્યુસ કરે છે. વિચાર કરી લો તમે. તો આખા રેસ્ટોરન્ટની અંદર, હોટેલોની અંદર, દરેક ઘરમાંથી કેટલું બધું ફૂડનો બગાડ થતો હોય છે, અને એ 1 કિલો ફૂડમાંથી 4 કિલો મિથેન ગેસ નીકળે છે. વિચાર કરો તમે. આપણા ઘરમાંથી 20% ફૂડ વેસ્ટ જતું હોય છે. પછી હોટેલ, રેસ્ટોરન્ટ, બરાબર, કોઈ બી પાર્ટી હોય છે, લગ્ન પ્રસંગ હોય છે, એમાં 30% ફૂડ વેસ્ટ જતું હોય છે. તમે વિચાર કરો આ બધામાંથી કેટલું બધું મિથેન ગેસ નીકળતો હોય છે. હવે તો રેસ્ટોરન્ટવાળા, હોટેલવાળા આ બધા શું કરતા હોય છે, નદીનો જે સૂકો પટ હોય છે, નદીનો જે ભાગ હોય છે, તળાવ હોય છે, ત્યાં આ બધો કચરો નાખીને જતા રહેતા હોય છે, અને એની દુર્ગંધ, એનો મિથેન ગેસ સતત એ જગ્યા ઉપરથી નીકળતો હોય છે, અને તેના જીવોને અસર કરતો હોય છે, પર્યાવરણને કેટલું ખરાબ નુકસાન પહોંચાડતું હોય છે. આપણું 25% પોલ્યુશન જે ખરું એ ઇલેક્ટ્રિસિટી આપણે જે બનાવીએ છીએ એમાંથી નીકળે છે. આમાં સૌથી વધારે આપણે ધ્યાન રાખીએ પાણી બચાવવા માટે. જો આપણે પાણીનું ડ્રિલિંગ કરતા રહીશું, ઝાડ નહીં વાવીએ, તો જમીનમાં પાણીનું સ્તર નીચું જતું રહેશે. પ્રાણીઓ માટે, વનસ્પતિઓ માટે પૂરતું પાણી નહીં મળી રહે. જમીન સુકાઈ જશે. જ્યાં વનસ્પતિ નહીં હોય ત્યાં વરસાદ નહીં હોય, અને વરસાદ નહીં હોય તો તમને ફરીથી પાણી મળશે કેવી રીતે? બને એટલો આપણે બધા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ, જેના કારણે 30% આપણે પ્રાઇવેટમાંથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જશું તો ઘણો ફાયદો થશે. પણ આપણે ઓવરઓલ વાત કરીએ કે બસ છે, ટ્રેન છે, આપણે 2 વ્હીલર છે, ગાડી છે, એરોપ્લેન છે, બરાબર, પછી 4 વ્હીલર કોઈ બી ગાડીઓ છે, લક્ઝરીઝ કાર છે, બરાબર, વોલ્વો છે, આ બધા ટ્રાન્સપોર્ટેશનના કારણે ગ્રીન હાઉસ ગેસની અંદર 30% અસર જાય છે. કેટલી? 30%. આનો એક જ રસ્તો છે, તમે બધા ઝાડ મેક્સિમમ વાવો. દરેકને કસમ ખવડાવો કે એક ઝાડ જરૂર વાય, બરાબર. એમાં હિન્દીમાં છે કે હર એક કો કસમ ખિલાના હૈ, હર એક કો કસમ ખિલાના હૈ, એક પેડ જરૂર લગાના હૈ. ઘરમાં ઇલેક્ટ્રિસિટીનું બચાવ કરો. જરૂર હોય તે જગ્યાએ જ વાપરો, જરૂર ના હોય તો એનો વપરાશ ઓછો કરો. હવે ઉર્જા અને તેના સંરક્ષણ અને તેનું સંચયન, આ એક ટૉપિક છે, આપણે એની ચર્ચા કરીએ. ઉર્જા સંચયનને ઉર્જા રક્ષણ કે ઉર્જા બચાવ પણ કહે છે. હવે ઉર્જા બચાવ એટલે ઉત્પાદનની ગુણવત્તા અને સંખ્યામાં કોઈપણ જાતનો ઘટાડો કર્યા વિના નિર્ધારિત ઉત્પાદન માટે વપરાતી ઉર્જાના વપરાશમાં ઘટાડો કરવો. બીજી રીતે કહું તો આપણે અગાઉ વપરાયેલી ઉર્જા જેટલી જ ઉર્જા વાપરીને અગાઉ કરતાં વધારે ઉત્પાદન કરવાનું છે. હવે આ ખ્યાલે જે ક્ષેત્રોમાં ઉર્જાના ઉપયોગ બિનકાર્યક્ષમતાને રીતે થતો હોય કે બગાડ થતો હોય, તેવા ક્ષેત્રો આપણે શોધીને તેને નિવારવા માટેના પગલાં લેવા જોઈએ અને ઉર્જા બચાવવાનું કાર્ય કરવું જોઈએ. ટૂંકમાં ઉર્જા સંચયન એક સોનેરી સૂત્ર એ છે કે 1 વોટ સેવ મીન્સ 1 વોટ જનરેટેડ. આપણે ઇલેક્ટ્રિસિટીનો 1 વોટ બચાવ્યો, એનો મતલબ એ થયો કે આપણે 1 વોટને પેદા કર્યો. હવે ઉર્જા એક મર્યાદિત પ્રમાણમાં અને ખર્ચાળ સંસાધન છે, એટલે આપણે તેને કઈ રીતે વાપરીએ છીએ તેવું મૂલ્યાંકન થવું ખૂબ જ જરૂરી છે.
ભવિષ્યની ઉર્જાની કટોકટીને નિવારવા માટે ઉર્જા સંચયનની તાતી જરૂરિયાત ઊભી થાય છે. હવે ઉર્જા સંચયનના હેતુઓ આપણે જોઈએ તો ઘર વપરાશ અને ઔદ્યોગિક વપરાશના સાધનો એવા પસંદ કરવા જોઈએ કે જે ઉર્જાનો ન્યૂનતમ વપરાશ કરતા હોય. જ્યાં કુદરતી લાઇટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યાં લાઇટના કૃત્રિમ સાધનોનો ઉપયોગ ન કરવો, તેમજ સારું વેન્ટિલેશન કરીને લાઇટ, પંખા બધાનો વપરાશ ઓછો કરવો. પંખા, લાઇટ, હીટર, સ્ટવ, કૂલર આ બધા ઇલેક્ટ્રિકલ ગેજેટ્સનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરી ઘરની ઉર્જાનો વપરાશ ઘટાડવો. ઘરમાં વપરાતા ચૂલાની રચના કરવી, પછી એની અંદર મટીરિયલ, એની ટેકનિક આ બધું બદલીને એના બળતણમાં બચત કરીએ અને એનું એનર્જી બચાવીએ એવા ચૂલાનો રસોડામાં ઉપયોગ કરીએ. પછી ઓટોમોબાઈલ ક્ષેત્રે વપરાતા વાહનોમાં ઉર્જાનો વ્યય શોધી તેનો ઘટાડો કરીએ. ઘર, ઓફિસ, વ્યાપારી સંસ્થાનો અને ઉદ્યોગોમાં ઉર્જા ઓડિટ કરાવવી જોઈએ. પછી ઉદ્યોગોમાં વપરાતા ઉર્જાના બિનકાર્યક્ષમ સાધનો કે યંત્રોનો રિપેર ચોક્કસ કરાવવું જોઈએ અથવા એનો રિપ્લેસ કરાવી દેવા જોઈએ. ઉર્જાના બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારી, દાખલા તરીકે સૌર ઉર્જા, વિન્ડ ઉર્જા, બાયોગેસ ઉર્જા આ બધાનો ઉપયોગ વધારવો જોઈએ. અને કોલસો, ડીઝલ, પેટ્રોલ, ગેસ આ બધાનું ભારણ ઓછું કરવું જોઈએ. હવે આના સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ? એક તો ઘરગથ્થુ સાધનોમાં ઉર્જાના આપણા બચાવવાનો ઉપયોગ કરવો જોઈએ. લાઇટ, પંખો અને સાધનો જરૂર ના હોય તો બંધ કરવા જોઈએ. વધુ વીજળી વપરાતા સાધનોનું રિપેરિંગ અને રિપ્લેસ કરવા. લેમ્પ, ટ્યુબ આ બધા વગેરે રોશની સાધનોનો રિફ્લેક્ટરની સપાટી સાફ કરવી જોઈએ. વધારે આઉટપુટ એફિશિયન્ટીવાળા સાધનો વાપરવા જોઈએ. દાખલા તરીકે LED બલ્બ છે. પછી વાયરના જોડાણ લૂઝ ન રાખવા જોઈએ. પંખા, ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર વાપરવા જોઈએ. પછી વારંવાર ફ્રીજનો દરવાજો ખોલ બંધ ના કરવો જોઈએ. ફ્રીજનો દરવાજો તરત બંધ કરવો જોઈએ. ત્યારબાદ ઔદ્યોગિક ક્ષેત્રે જોઈએ તો લેમ્પ, ટ્યુબ માટે યોગ્ય રિફ્લેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ અને સફાઈ કરવી જોઈએ. લાઇટના સાધનોનો યોગ્ય ઊંચાઈ પર ઇન્સ્ટોલ કરવા જોઈએ. એનર્જી સેવિંગના સાધનો LED બલ્બ, પંખા બધા વાપરવા જોઈએ. પછી ડિસ્ચાર્જ લેમ્પનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને એની સાથે કેપેસિટર રાખવું જોઈએ. પછી સપ્લાય લાઇન સાથે યોગ્ય કેપેસિટર પાવર ફેક્ટર બેંક ઇન્સ્ટોલ કરવી જોઈએ. પછી બિનકાર્યક્ષમ યંત્રો અને યંત્ર સામગ્રીનું રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટ કરવું જોઈએ. લોડ માટે યોગ્ય કેપેસિટરની મોટર કે પંપ લગાડવો જોઈએ. બોઇલરની એફિશિયન્સી વધે એવી પ્રયત્નો કરવા જોઈએ. પછી ઉદ્યોગમાં ઉર્જા વપરાશ માટે દેખરેખ રાખવી જોઈએ. ઉર્જા ઓડિટ કરાવવું જોઈએ. એનો વ્યય થતો હોય તો એને શોધી એને વ્યય અટકાવવો જોઈએ. અને ઉર્જાનું સંચયન માટે જે કામદારો છે એમને તાલીમ આપવું જોઈએ અને એનું અમલીકરણ કરાવવું જોઈએ. પરિવહન ક્ષેત્રે ઉર્જા સંચયના ઉપાયો જોઈએ તો ઉચ્ચ જે ફ્યુઅલ એફિશિયન્સી મેળવવા માટે વ્હીકલનું નિયમિત ચેકિંગ અને રિપેરિંગ કરવું જોઈએ. 2 મિનિટ કરતાં વધારે સમય સુધી વાહનોને ઊભું રાખવું હોય તો એન્જિન બંધ કરવું જોઈએ. વાહનોને તેની જે સ્પીડ પર મહત્તમ એફિશિયન્સી જે મળતી હોય છે, જે એવરેજ મળતી હોય છે એટલી સ્પીડે ચલાવવું જોઈએ. સારી કાર્યક્ષમતા અને એવરેજવાળા સાધનો વાપરવા જોઈએ. આ બધા કારણોથી એનું ફ્યુઅલ વપરાશ પણ ઘટે છે. બ્રેકનું બિનજરૂરી ઉપયોગ નિવારવો જોઈએ.
ક્લચનો ઉપયોગ ઘટાડવો જોઈએ, વાહનમાં ટાયરમાં હવાનું દબાણ યોગ્ય ચેક કરવું જોઈએ, એન્જિનની બિનજરૂરી ચલાવવું નહીં. પછી એન્જિનને બિનજરૂરી ચલાવવું નહીં, સાયલેન્સર, એન્જિન, કાર્બ્યુરેટર, એર ફિલ્ટર આ બધાને સફાઈ કરવી જોઈએ, વાહનને યોગ્ય ગેરમાં રાખવું જોઈએ, વાહનની સ્ટાર્ટિંગ કોઈપણ ટ્રબલ હોય એને નિવારવી જોઈએ. પછી એના પેટ્રોલ ડીઝલ લીકેજ હોય તો એ તરત બંધ કરાવવું જોઈએ. પછી રસોઈ વખતે ઉર્જા સંચયના પગલાં જોઈએ તો પ્રેશર કુકર અને સોલર કુકરનો ઉપયોગ કરવો જોઈએ, કઠોળ રાંધતા પહેલાં અગાઉથી પલાળી રાખવા જોઈએ, જરૂરિયાત મુજબ નાનું કે મોટું બર્નર વાપરવું જોઈએ, રસોઈ ઉકળે એટલે તાપ ધીમો કરવો જોઈએ, ઠંડો પદાર્થ કે ફ્રીજમાં રાખેલા પદાર્થ તરત ગરમ ન કરવા જોઈએ, રસોઈમાં વાસણો હળવા અને વધારે પહોળાઈવાળા વાપરવા જોઈએ, ગેસ પાઇપ કે સિલિન્ડરની લીકેજ ન હોવી જોઈએ. અને છેલ્લું છે ઉર્જા બચાવવાના સામાન્ય પગલાં. તેની અંદર વૃક્ષ વાવવા જોઈએ, તેનું જતન કરવું જોઈએ. પરિવહન એટલે જે આપણે સાધનો છે એમાં વ્યક્તિગત સાધનોનો ઉપયોગ ટાળીને આપણે બસો, ટ્રેનો જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એનો ઉપયોગ કરવો જોઈએ. ઘરગથ્થુ વપરાશમાં પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એનું ધ્યાન રાખવું જોઈએ. કાગળ, બળતણ, સ્ટેશનરીનો બધેનો આ બધાનો ઉપયોગ કરવો જોઈએ. હવે પર્યાવરણ બચાવવાના ત્રણ આર છે: ધાર્મિક તહેવારો, સામાજિક પ્રસંગો, વ્યક્તિગત ઉજવણીઓ કે જાહેર મેળાવડાઓના પ્રસંગે આપણી આજુબાજુ ખોરાક કે પાણીના કેન કે ખોખા, કાચની બોટલ, પ્લાસ્ટિક બોક્સ, કવરનો કચરો આપણે જોવા મળે છે. હવે આ ઘન કચરો પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. કચરાને ઘટાડીને પર્યાવરણમાં બચાવવા માટે 3 આરનું મહત્ત્વ એટલે કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલનું ખૂબ જ અગત્ય ધરાવે છે. તો પહેલું છે રિડ્યુસ. હવે રિડ્યુસને લાક્ષણિક રીતે સોર્સ રિડક્શન મેથડ પણ કહેવામાં આવે છે, જે વેસ્ટ મેનેજમેન્ટ માટે પહેલાંના ક્રમે આવે છે. કચરાનો જથ્થો ઉત્પન્ન થતો ઘટાડવો એ પર્યાવરણને બચાવવાનો સૌથી સરળ રસ્તો છે. એ માટે કચરાનો ઉદ્ભવ બિંદુ કે કચરાઓ ક્યાંથી આવે છે તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઉત્પાદકો ઉત્પાદન સમયે ગ્રાહકે ખરીદી વખતે કેટલીક કાળજી ધ્યાને લેવી જોઈએ, જે કચરાને ઉત્પન્ન થતો ઘટાડે છે. એક જ વસ્તુ પર વધારે પેકિંગ ન લગાડવું જોઈએ, તેમજ પેકિંગ મટીરિયલ ઘટાડવું જોઈએ. દાખલા તરીકે કોઈ એક વસ્તુ પર આપણે ફોઇલ તેના પર આપણે રેપર કરીએ છીએ, ત્યારબાદ પ્લાસ્ટિક પેકિંગ વધુ પડતું મટીરિયલ દર્શાવે છે. પછી ડિસ્પોઝેબલ વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક ડીશ, કપ, પ્યાલા, નેપકિન, રેઝર, લાઇટર, પેન, કેન, બોટલ, પેપર, ટાવેલ આ બધી જેવી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. અત્યારે આપણે જોઈએ છે લગ્ન પ્રસંગમાં આનો જ મેક્સિમમ ઉપયોગ થતો હોય છે. ઓછા પેકિંગવાળી વસ્તુઓ, જથ્થાબંધ વસ્તુઓ, બરાબર, આ બધી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. લાંબુ આયુષ્ય હોય તેવી સ્ટાન્ડર્ડ વસ્તુઓની ખરીદી કરવી અને વાપરવી. પછી તકલાદી વસ્તુઓ, ટૂંકા ગાળા માટે નકામી થાય એ વસ્તુઓ ન લાવવી જોઈએ, જેના કારણે કચરાના ઢગલા સર્જે છે. રોજબરોજની ઉપયોગની વસ્તુઓ જેવી કે કાગળ, ઇલેક્ટ્રિસિટી, પેટ્રોલ, ડીઝલ આ બધાનો ઉપયોગ ઘટાડવો જોઈએ. આપલેની વસ્તુઓનું પેકિંગ રેપર ન કરવું, પણ ડબ્બામાં કે બોક્સમાં મૂકવું. હવે રીયુઝની અંદર આપણે જોઈએ તો વેસ્ટ મેનેજમેન્ટમાં બીજી પસંદગીમાં રીયુઝ આવે છે. વસ્તુઓનો ફરીવાર ઉપયોગ કરો, વારંવાર ઉપયોગ કરો, તેના આર્થિક અને
પર્યાવરણિક દૃષ્ટિએ ખૂબ જ સારું છે. હવે વસ્તુઓના ફરીવારનો ઉપયોગ, કેટલીક વસ્તુઓ છે જે ધ્યાનમાં રાખવી જોઈએ. વસ્તુઓનો એવી રીતે ઉપયોગ કરવો કે જેથી તેનું આયુષ્ય વધે. વસ્તુઓનો સ્ક્રેપ તરીકે ફેંકવી નહીં કે ખોટો સંગ્રહ ન કરવો. એવી વસ્તુઓ ઉપયોગ કરવો કે જેનો વારંવાર ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે નાસ્તા માટે પેપર ડીશ વાપરવા કરતાં સ્ટીલ ડીશ વાપરવી જોઈએ. નવી વસ્તુઓ ખરીદવા કરતાં ઉપયોગ કરેલી વસ્તુઓનો સેકન્ડ હેન્ડ વસ્તુઓ તરીકે ઉપયોગ કરવો જોઈએ. ટૂંકા ગાળા માટે જરૂરી વસ્તુને ઉછીની કે ભાડા પર લઈને વાપરવી જોઈએ. વસ્તુઓ ખરીદતી વખતે જરૂર ન હોય તો પોલિથીન બેગ, કેરી બેગ લેવી ન જોઈએ. પેકિંગમાં મળેલા બોક્સ, રેપર કે તેના જે અન્ય સામગ્રીઓ, સુશોભન પેકિંગ વગેરે આ બધાનો ઉપયોગ કરવાથી શું વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ થઈ જાય છે. અને છેલ્લું છે રિસાયકલ. જે વસ્તુઓના આયુષ્યને અંતે તેનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકાય તેમ ન હોય તો તેને તેના ટૂંકા ઘટકમાં વિલીન કરી દેવામાં આવે છે. હવે વિલીન કરી દેવામાં એને રિસાયકલિંગ કહેવામાં આવે છે. ધાતુઓને, નકામી વસ્તુઓને ભઠ્ઠીમાં ઓગાળીને ફરી તેને કાચી ધાતુમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી ફરી ધાતુનું સાધનો બનાવવામાં આવે છે. એવી જ રીતે છાપા, નોટબુક, ચોપડીઓ વગેરે પસ્તીના કાગળ બનાવવા માટે ફરીવાર ઉપયોગ કરી શકાય છે. હવે રિસાયકલની પ્રક્રિયામાં આ નકામા કચરાનું વિસર્જન કરી નવી વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા છે. તેનાથી કુદરતી સંસાધનો ફરી વખત ઉપયોગ, સંગ્રહ માટેની જગ્યાઓમાં ઘટાડો, પ્રદૂષણ નિયંત્રણ, રોજગારી અને નવી વસ્તુઓનું સર્જન વગેરે ફાયદા થાય છે. કાચ, કાગળ, પ્લાસ્ટિક, ધાતુ વગેરે કચરાઓનું રિસાયકલિંગ સારી રીતે થઈ શકે છે. આવા ઘન કચરાઓના રિસાયકલથી ઘન કચરાના નિકાલનો પ્રશ્ન હળવો બની જાય છે. હવે જે વસ્તુ પર રિસાયકલિંગ સિમ્બલ દર્શાવ્યો હોય તેવી વસ્તુઓ વાપરવામાં આગ્રહ રાખવો. રિસાયકલ મટીરિયલ બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવો. ઘર વપરાશ, વાણિજ્ય, ઔદ્યોગિક આ બધી વસ્તુઓ કે જે યંત્રો જો કામમાં ન આવી શકે તેમ હોય તો તે સંગ્રહ કરો અને તાત્કાલિક ધોરણે રિસાયકલ માટે નિકાલ કરવો જોઈએ. વેસ્ટ મટીરિયલમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાના સઘન પ્રયત્નો કરવા જોઈએ. તેના માટે જુદા જુદા સાધનો વિકસાવ્યા છે, તેનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે થર્મલ પાવર સ્ટેશનમાં બોઇલરની હીટ રિકવર કરતા સાધનો જેવા કે ઇકોનોમાઇઝર, એપી હીટર, સુપર હીટર આ બધાનો ઉપયોગ થાય છે. નકામી વસ્તુમાંથી ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે, જે સિદ્ધાંત વેસ્ટ રિસાયકલિંગનો સિદ્ધાંત છે. આભાર મિત્રો. આજનું લેક્ચર થોડું લાંબુ છે પણ આપના માટે, પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. તમને કોઈ ડાઉટ હોય તો ગૂગલ ક્લાસરૂમમાં મને ચોક્કસથી પૂછજો. આભાર.